ગુડ મોર્નિંગ. ઓ પાછી માપે છે. અલ્યા ગુડ મોર્નિંગ ગાઉ. ઓ પાછી માપે છે. અલ્યા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તાનો ગરમી જેવી છે. ગરમી તો જબ્બર. તાન જો અમે ભાઈ સવારે વહેલા બનાવીએ છીએ હોય કણ ફણગાવેલા મગ છે એને હવે વઘાર કરીએ છીએ. જો થવા દો ને. તો એ મારો ભાઈ નાસ્તો તૈયાર છે. જુઓ હવે આને ખાઈ લેશું. આ બાજુ જો બધો નાસ્તા કરીને બેઠો છો તારે વહેલા મારો ફોન ખોવાઈ જશે ભાઈ. તે અમે લોકો વોશિંગ મશીનમાં ચેક કરીએ છીએ ફોન શક નહીં. વોશિંગ મશીનમાં હોય તો ધોવાઈ જાય ના પણ હોય તો ઢબ દિન ભોય ના પડે. કોઈ બોલ્યું અવાજ આવે? દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. લે હા વ્યસ્ત આવ્યો પાછું રિંગ વાગી. આ ખોરાય કરશે. આ પડ્યો ભાઈ. આ રે ભાઈ મારો ફોન મરી ગયો. હા બે જવાનું હતું. બેસો તમે અંદર. ખુશાલ છો માતો હોય માં. અમે તો આખા મશીનના લુગડા ખાલી કઈ મોય ફેંદ્યો. કીધું મોય ભૂલથી જતો રહ્યો હોય ને. હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. ફાઇનલી ઘણા દિવસે હું આજે બ્લોગ બનાવું છું. તો અને વચમાં થોડું ખાસું બધું ભાઈ કોમ આવી ગયું હતું. થોડો અમે બીમાર હતો તો એટલા માટે અમે બ્લોગ બનાવ્યા નહોતા. પણ અત્યારે પાછો બ્લોગ બનાવીએ છીએ. આજે ગરમી ભાઈ બહુ વધારે છે. મતલબ તડકો નહીં બિલકુલ પણ બફારો એવો છે ને કમ દબણમાં રહો ગરમીનું. તો હાલ હું આવીશું ખેતરમાં, કારણ કે મારા ખેતરમાં વળી છે પોણી. વરસાદ આવતો નહીં એટલા માટે ખેતર ઓરબવાનું અમે આજે ચાલુ કર્યું છે. જુઓ આ જુઓ સન. તો બસ આવી રીતે આખું ખેતર પલાળી દેશું અને પછી એને હેળી અને પછી ભાઈ ઝાર અને મકાઈ બાજરી ને એવું બધું કરવાનું છે.
આજુ હા આજુ કર શું કરું અમને હાન પોતી દે કોણ પડતું તું હું તો ન હા ઓહો ઓહો ભાઈ અમારે કાવું ને લિપસ્ટિક લીધી છે કાલની જો આ પડી લિપસ્ટિક મારી સાઈડીએ અને કાલનો એવો લગાવવાનું ચાલુ કર્યું છે આપા કોમ તો વાંચે એ વાયરો આવ્યો ભાઈ કે વરસાદ આવે છે એટલે હેડો અમે હવે મમ્મી બે જણા 4 વાટવા જઈએ છીએ વાલ ખુલ્લો રહી ગયો હશે મમ્મી વાલ ખુલ્લો રહી ગયો હશે એમ કહું પવન ઉપડ્યો છે ભાઈ પણ વરસાદ પડો તો સારી વાત છે એટલો દબાણ મારે છે ને ગરમીનું તેમ રવાતું નહીં ભાઈ હું પડું ના હું નહીં પડું પણ આ તો મમ્મી આ બાજુનો ભાગ તો કેટલી વખત ઓરવણો તે બે પેલ બાજુ નહીં ઓરવવાનો વચ્ચે બચ્ચી એ બાજુ જો ખરેખર પવન ઉપડ્યો છે બસ વરસાદની વાટ જોવાય છે ભાઈ પાણી ભાઈ ફરી વળ્યું છે પણ સાર તો વાટવી પડશે તોય આ બગલો આવી જજો પાણી વાળ્યું છે ને એટલે જીવડો ખાવા આ બધો બગલો આવ્યો છે મમ્મી વાટશે ને હું તો નહીં જાઉં અંદર બેનું છે એટલે સાંજનું ઠંડુ થતું હતું બાપ ભોથોય કહેવાય ઝૂંટોય કહેવાય ભાઈ ભારે થઈ ગયો છે મસ્ત ચકલી છે ભાઈ મસ્ત ચકલી ના હોરવા પડ પેલો કાપ્યો છે વચ્ચે નહીં અમારે ગેલેરી ચાલા કી કણ તો કણ કોઈ હરખું જોવાતું નહીં અને રૂમ જ છે એવું પડી છે એને કીધું હોમું હોય ને તો સારું હવે કરી છે જો મંદિર મેં છે ને કણસ કચરો પર હા દિયાબત્તી થાય ભાઈ આગળ નવો નવો કલર કર્યો છે હમણાં જ પાછો ઓહો આવડો ફોન ના બોલ આવડો ફોન ના બોલ તો ભાઈ અમે હાલ આવ્યા તો મારા માસીના આઈકન અને મારા છોકરાના મતલબ ઈવન ઘેર મસ્ત નેનું મહેમાન આવી છે ને નેનું મતલબ બેબી આવી છે હું તમને ક્યુટ ક્યુટ મસ્ત મસ્ત બેબી બતાવું ચાલો અહીં રહ્યા જુઓ અહીં છોકરું હર્ષ નામ પાડ્યું છે ભાઈ બાવાનું હર્ષ હા હું નામ પાડ્યું બેટી હું હર્ષ 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 નામ પાડ્યું છે બાવાનું છોકરું તો નહીં એ તો નહીં માસી નંબર તો નહીં આવડતી આ બધા છોકરા હોય બેહી રહ્યો જો આજ તો ફોન જ ફેદું છે આ છોકરો જો આખો દાડો બસ ફોન ફોન અને ફોન હું લઈને આવી જમફર લઈને આવી ચલો ભાઈ એમાં કાવ્ય જમફર લઈને આવી છે ખાવા માટે અને ફિયા માટે શમ અને ફિયા માટે શમ નહીં લાવી
પછી છે બગડેલું શાક કેમ અરે અરે બાણ જ બાણ થઈ જશે આજ તો અમારા ગાર્ડનમાં માં અમારા તું લાવી ના તો બસ ભાઈ આયરા વ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ કારણ કે થોડો એક મહેમાન આવશે અમારા ઘેર થોડા એટલે 2 જણો જ આવશે અમારા ફ્રેન્ડ અને ભાભીના માસીનો છોકરો થાય મતલબ આશીષ ઓકે તો આશીષને આવશે તો હવે બેસું ગપ્પા મારશું વાતો કરશું એવું બધું કરશું અને હાલ હવે રોધવાનું કરીએ મતલબ કારણ કે એરિયા આવશે એટલે જમવાનું સહીવાનું તો હવે જમવાની તૈયારી કરીએ રોધીએ ને એવું બધું કરીએ અને પવન હજી ઉપડ્યો છે હું તો કહું વરસાદ આવી જ જશે આજે તો છાતે છાતા થઈ જશે આયરા વ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ચલો આજે